આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પછાત વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય સમિતિના ચેરમેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ સામે પોતાના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા પાલિકા શાસકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલ જીવલેણ ખાડાઓ જાતે પુરાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। આમોદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 3માં પછાત વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા અંતરે ખાડા કરેલા હતા, જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલેણ બન્યા હતા। ત્યારે વણકરવાસ, ભીમપુરા રોડ, નવીનગરી, રોહિતવાસ, જલારામનગર, આંબેડકર નગર વિસ્તારના રહીશો દ્વારા તેઓને વારંવાર ટેલિફોન તેમજ ઘરે આવીને રજૂઆત કરતા હતા, જેથી રશ્મિકાબેન પરમારે 16મી જાન્યુઆરી 2025ના રોજ આમોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી ખાડા પૂરવા બાબતે પાલિકાને જણાવ્યું તેમજ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે વારંવાર ટેલિફોનિક દ્વારા જાણ કરી હતી। છતાં 9 મહિના વીતવા છતાં હજ સુધી ખાડા નહીં પૂરતા રશ્મિકાબેન પરમારે તેમજ તેમના પતિ દ્વારા મસમોટા અને જીવલેણ બની ગયેલા ખાડા જાતે પૂરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા નગરપાલિકાને ખાડા પૂરવા 22 લાખ રૂપિયા આપ્યા હતા। તેમજ પાલિકામાં રસ્તા રિપેરિંગ તેમજ સરફેસિંગની ગ્રાન્ટ આવી હોવા છતાં ખાડા નહીં પુરાતા આરોગ્ય સમિતિના ચેરમેન ધુઆ પુઆ થઈ ગયા હતા। આ ઉપરાંત સમગ્ર આમોદ નગરમાં ભૂગર્ભ ગટર બનાવવા આવી હોવા છતાં વોર્ડ નંબર 3ના વણકરવાસમાં તેમજ આંબેડકર નગરમાં ભૂગર્ભ ગટર નહીં નાખતા તેમણે આમોદ નગરપાલિકાને 21મી ડિસેમ્બર 2024ના રોજ લેખિતમાં જણાવ્યું હતું। તેમજ વારંવાર પ્રમુખ જલપા પટેલ તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને જણાવ્યું હોવા છતાં તેઓ પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વિકાસના કામોથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત 17મી મે 2025ના રોજ માહિતી અંગે માફી માંગી હતી, છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવતી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત 17મી મે 2025ના રોજ માહિતી માંગી હતી, છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવી નથી। તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે।